શું સોનું ક્યારેય પિત્તળ બની શકે? હવે તમે એમ કહેશો કે સોનું વળી કેવી રીતે પિત્તળ બને, પણ આવું બન્યું છે, અને એ પણ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં. કેવી રીતે જાણવા માટે જોઈએ આ રિપોર્ટ. ટીવી સ્ક્રીન પર પેકેટમાં પીળા રંગનું જે જોવા મળી રહ્યું છે તે સોનું છે. આ સોનું માત્ર 9 મહિનાની અંદર પિત્તળ બની ગયું. પણ આ 9 મહિનામાં એવું તો શું બન્યું કે 100 ટચનું સોનું પિત્તળ બની ગયું? અને ચોંકાવનારી વાત એ છે કે આ સોનું પોલીસ સ્ટેશનમાં પિત્તળ બની ગયું. આવું કેમ અને કેવી રીતે બન્યું એ સાંભળશો તો તમે પણ બે ઘડી વિચારતા રહી જશો કે આવું બન્યું તો બન્યું કેવી રીતે. અમે કાર્યવાહી કરી હતી કે ભાઈ સોનીને કીધું, સોની કે મને કે આમાં અડધું સોનું છે, અડધું સોનું જૂઠું છે. અમદાવાદમાં બની અનોખી ઘટના. નવ મહિનામાં સોનું બન્યું પિત્તળ. પોલીસ સ્ટેશનમાં અસલી નકલીનો ખેલ. લેબ ટેસ્ટ કરાવતા અસલિયતનો પર્દાફાશ. વાત છે અમદાવાદના ન્યૂ શાહીબાગ વિસ્તારની. અહીં આવેલા શ્યામ એલેગન્સમાં રહેતા હસમુખભાઈ પટેલના ઘરમાંથી 9 મહિના પહેલા ચોરીની ઘટના બની હતી. તેમના જ ઘરમાં કામ કરતી નોકરાણી અને તેના નિલેશ નામના સાથીએ ઘરમાંથી સોનાની રણીની ચોરી કરી હતી. આ સોનાને રાજસ્થાનના સોનાના વેપારીને વેચી દીધું હતું. આ મામલે હસમુખભાઈએ પોલીસ ફરિયાદ કરી. પોલીસે સીસીટીવી ચેક કરતા નોકરાણી અને તેનો સાથી ફરિયાદીના ઘરમાં જતા અને ઘરમાંથી ચોરી કરી લિફ્ટમાં બેસી ફરાર થતા કેદ થયા હતા. તેના આધારે પોલીસે બંનેની શોધખોળ કરી ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રાજસ્થાનના જે સોનાના વેપારીને સોનું વેચ્યું હતું તેની પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો. એ ચોરી થઈ પહેલાં કામ કરવા આવ્યા. કામ કરીને અડધો કલાકે કામ કર્યો અને કામ કરીને કામ અધૂરું છોડીને જાય કે અમે બીજા કામ કરીને આવીએ, અધૂરું કામ પતાવીને આવીશું. અને પછી એમાં શું થયું કે અમે ઘરમાં જોવા ગયા, પેલી છોકરીને નાની હતી એટલે કલ્લો પહેરાવીએ, તો કલ્લો પહેરાવી જાય તો મેં દાગીના નહીં તિજોરીમાં દાગીના નહીં. તે આખું ઘર ફેર્યું, ઘરમાં કશું મળ્યું નહીં. પછી શક પડ્યો, કેમેરા જોયા, સોસાયટીમાં કેમેરા જોઈને અને પછી ખબર પડી કે આ લઈને જો એટલે શક પડ્યો. કામ કરતી બે બાઈ ને ભાઈ બે, એ બે જણ કામ કરીને જ્યો અને સોનું લઈને જતો રહ્યો. ફરિયાદીનું ચોરી થયેલું સોનું પોલીસ કસ્ટડીમાં હતું. આ સોનું પરત મેળવવા માટે ફરિયાદીએ કોર્ટ થકી ઓર્ડર મેળવ્યો અને તેના 9 મહિના બાદ હસમુખભાઈ ખુશ થઈને પોતાનું સોનું પરત મેળવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાંથી હસમુખભાઈને તેમનું સોનું આપવામાં આવ્યું. ફરિયાદીએ આ સોનાનો લેબ ટેસ્ટ કરાવ્યો તો ચોંકી ગયા, કારણ કે નરોડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી જે સોનું તેમને આપવામાં આવ્યું હતું તેમાં 50% સોનું નકલી હતું. સોનું પોલીસે કીધું કે ચોર પકડાઈ ગયા. હવે આવ્યા મારે કે મારા પાસે ફોન આવ્યો કે ચોર પકડાઈ ગયા તો તમે આપણે ગાડી લઈને જવું પડશે. તો અમારી પોતાની ગાડીઓ બે લઈને ગયા અમે અને એ લોકો રાજસ્થાન પાસે સોની ફાઇન જ્યાં સોનિયા ફાઇનથી હોનું અલાવરાયું. એમાં ચેક કરાવરાયું, હોનું લાવીને ચેક કરાવરાયું. પોલીસવાળા પાસે અમને હુંપી પછી અમે ચેક કરાવ્યું. પોલીસવાળાએ અમને આપી પછી ચેક કરાવી પછી તો અડધું સોનું પિત્તળ નીકળ્યું, અડધું સોનું નીકળ્યું. ફરિયાદી દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટ, ડીજીપી અને ગવર્મેન્ટ અધિકારીઓને આ પ્રકારની ચીટિંગ થયાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેને ખોટું સોનું જમા કરાવ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પોલીસ પાસેથી જે પણ સોનું જમા લીધું છે તે 100% પરત મળે તેવી માંગણી કરવામાં આવી છે.
ક્યાંક ને ક્યાંક પોલીસની તપાસ શંકાના દાયરામાં આવે છે અને પોલીસે જે તે વખતે પંચનામાના રૂએ 3 રણી જમા લીધી છે સોનાની કહી. હવે એ 3 રણીની સાથે ખરેખર સોનું છે કે નહીં એનું કોણ કહી શકે? તો એનું સોની કાં તો ટચ કાઢનાર મશીન કહી શકે. એટલે તપાસ કરનાર જે પણ અધિકારી હતા જે વખતે રણી જમા કરાવી એ પિત્તળની છે, તાંબાની છે કે સોનાની છે, એના માટે એમને ટચ કરાવવો જોઈએ. એ આ કામમાં ટચ કરાવવામાં આવેલ નથી. એટલે આવનારા સમયમાં આ સોનું ખરેખર સોનીએ સોનું જમા કરાવેલું કે સોનુએ ખોટું જમા કરાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવીને બદલાવી દીધું. પોલીસની કસ્ટડીમાં રહેલું સોનું 50% નકલી નીકળ્યું છે, જ્યારે તેનો લેબ ટેસ્ટ કરાવ્યો છે. આની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પહેલો એ કે જ્યારે રાજસ્થાનમાંથી સોનું રિકવર કરવામાં આવ્યું ત્યારે જે સોનીઓ હતી કે જેમને સોનીઓ દ્વારા સોનું ખરીદવામાં આવ્યું હતું, જેમની પાસેથી રિકવર કર્યું, તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સામે જે છે એક્શન લેવા આમાં જરૂરી બને છે. નંબર 2, જે સોનું રિકવર કરવામાં આવ્યું તે 4,51,000ની જગ્યાએ 3 લાખનું રિકવર કરવામાં આવ્યું. 3 લાખનું રિકવર કર્યા બાદ 8 મહિના તે પોલીસ સ્ટેશનમાં પડ્યું રહ્યું. કોર્ટના હુકમ બાદ તે સોનું પરત મેળવવામાં આવ્યું. ત્યારે જે પોલીસ કસ્ટડીમાંથી તે સોનું મળ્યું તેમાંથી 50% તે સોનું ડુપ્લિકેટ નીકળ્યું તેવું લેબ ટેસ્ટનો પુરાવો કહે છે. આખરે આની અંદર ક્યાં શું રંધાઈ ગયું તે મોટો તપાસનો વિષય બને છે. પરંતુ આ રીતે પોલીસ કસ્ટડીમાં રહેલું સોનું 50% નકલી નીકળે તે હાલ ખૂબ જ મોટી બાબત બનીને સામે આવી છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સામે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.